સાક્ષી જાશે લેતા વાડીએ મારા ભાઈ બી જશે એના ઉભી રે મને તો એવું કરે આમાં દૂધ છે મારા પપ્પા ડેરીએ રેડવા જશે દૂધ આમાં અમારા ઘર હારું દૂધ રાખ્યું છે ચા બનાવવા આખું અમારા વંદુ અને સાક્ષી મારા ભાઈ બી બપોરા તૈયાર કરવા માંડ્યા છે હવે ઘઉંના રોટલા ઘડવા માંડ્યા છે આપણે ભીંડાનું શાક બનાવી નાખ્યું છે ગેસમાંથી જો તમે પાટિયાળ કિરાવીએ 9 વાગે હવે શું કામ થયું બસ તઈ આવ તમે ટાઢા હું તો એ તું શું કરસ એક કેરમ બોર્ડ બનાવ્યું તો તું નિહા કેમ નથી ગઈ હામું જો નિહા કેમ ન ગઈ કાલ જવાનું છે રોજ રોજ કેટલાક તું વાયદામાં જો આપણે માંડવી મસ્ત નીંદાઈ ગઈ છે મારા ભાઈ તો કોળિયું કાઢે છે હું તે કાઢતી હતી પણ મારા લાઈન પા કાઢવાની બાકી રહી ગઈ છે અમારે માંડવી એટલે માંડવી કેવી મસ્ત થઈ ગઈ ને હવે એટલી હેથી નીંદાઈ ગઈ મોલપાઈ નીંદાઈ ગઈ આ નીંદાઈ ગઈ આ કપાઈ નીંદાય છે તો કાલ બીજો કપા નીંદવાનો થશે તો આપણે જો ખાવું છે વ્હાઈટ કલર હાલતા થઈ જાય પિંજરામાંથી ઘરે પછી હાથ પગ ધોઈને નાખ્યા છે સાક્ષી બેન હલાવે છે જો એમ જો મકાઈ વાઢી છે એટલા કંઈક પાથરા વાઢ્યા છે એટલા દે બેના સડવો કેમ ઊભો મેં કયો છે તો જો દેખાતા જ નથી તાતડું ભરાવીને માળો પાડી દેતી ને હા એ ગેંડું છે બે બસા જો પેલા તો મકાઈ વાટતા હતા પણ અહીંયા ગોડાઉનને ઢોર્યા એટલે એને તો નાખવી પડે ઝાર એ કંઈક દૂધણા છે નહીં એટલે એને નાખી છે મેં ઝાર તમારા ભાઈ બી જો વાઢે તો એ વાઢે છે ઝાર અમે કાલે આમાં પાથરું હતું ખાતર આમ કાલે ભરતા હતા ને એ ખાતર અમે આમાં નાખ્યું છે આમાં વાવવાનો છે રસકો તું સાક્ષી શું કરસ પટી ખાસ ડ્રેસ આ હું સોટું ક્યાં જાસ ના હું કરસ આપણા માંડવી કીધી ખેવાય બે દી પછી નથી ખેવાયની જે વાર છે નોરતા વહી જાય ને પછી હા હેઠ ઉતરી જા નથી હાલો આપણે જઈશું ઝાર વાઢવા આવે સાક્ષીમાં દાંતડો ક્યાં નાખ્યું તો આપણે જઈશું ઝાર વાઢવા ઘરે પૂગી ગયા છે મારા ભાઈ જાવ દવાખાના શું થાય છે તાવ આવી ગયો છે શરદી થઈ ગઈ એના પિયર જઈને આંકા તેને શરદી થઈ ગઈ ના હું ખાધું તો શરદી થઈ જાય છે દવાખાને સાક્ષી કહે છે મમ્મી તારો ફોન તો મારી પાસે છે સવાણમાં નાખી દીધું થોડુંક લઈ નાખ્યું